ચેપ્ટર 4 લેક્ચર નંબર 28 જોઈએ આપણે। લાસ્ટ લેક્ચરમાં આપણે 4.5ના ત્રીજા ચોથા દાખલા જોયા હતા। હવે થોડી થિયરી જોઈ લઈએ આગળ। થિયરીનો નવો મુદ્દોમાં જોઈએ આપણે। ધારો કે એ કોઈ શ્રેણિક છે અને આ શ્રેણિકને સંગત મેં નિશ્ચાયકનું મૂલ્ય શોધ્યું અને જો આ નિશ્ચાયકનું મૂલ્ય 0 મળે, શ્રેણિકને સંગત નિશ્ચાયકનું મૂલ્ય મને 0 મળે તો આ શ્રેણિક એને અસામાન્ય શ્રેણિક કહેવાય છે। શું કહીશું આપણે એને? અસામાન્ય શ્રેણિક। અને જો શ્રેણિકને સંગત નિશ્ચાયકનું મૂલ્ય 0 ન મળે, નોટ ઇક્વલ 0 હોય તો એને સામાન્ય શ્રેણિક કહે છે। બરાબર? શ્રેણિકને સંગત નિશ્ચાયક શોધવાનો, નિશ્ચાયકનું મૂલ્ય નોટ ઇક્વલ 0 છે તો સામાન્ય શ્રેણિક અને ઇક્વલ 0 છે તો અસામાન્ય શ્રેણિક। ક્લિયર? હવે થિયરીનો બીજો મુદ્દો જોઈએ જે પ્રમેય 2 છે। જો બે શ્રેણિક એ અને બી એ બંને સમાન કક્ષાવાળા, બંનેની કક્ષા કેવી હોય? સમાન કક્ષા હોય। સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણિક હોય। સામાન્ય શ્રેણિક હોય। એ અને બી બંને કેવા છે? સમાન કક્ષાવાળા અને સામાન્ય શ્રેણિક હોય। બરાબર? તો આ બંનેનો ગુણાકાર એ બી કે પછી બી એ, કોઈ પણ ક્રમમાં લઈએ તો આ બંનેનો ગુણાકાર એ બી કે બી એ બંને તે જ સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણિક છે। ક્લિયર? જો એ અને બી બેની કક્ષા સરખી હોય અને બંને સામાન્ય શ્રેણિક હોય ને, તેમનો ગુણાકાર હું મેળવું, એ ગુણાકાર કોઈ પણ ક્રમમાં મેળવીશ, એ બી કે બી એ બંને પરિણામ પણ સમાન કક્ષા, એટલે કોની સમાન કક્ષા? જે અહીંયા એ અને બીની કક્ષા હતી એટલી જ કક્ષા બેની રહેશે અને આ બંને સામાન્ય હતા એટલે આ બંને પણ સામાન્ય રહેશે। સામાન્ય અર્થાત આનો નિશ્ચાયક નોટ ઇક્વલ 0, આનો પણ નિશ્ચાયક નોટ ઇક્વલ 0, તો એ જ રીતે આ બંનેના નિશ્ચાયક પણ નોટ ઇક્વલ 0 હશે। ક્લિયર? નેક્સ્ટ થિયરી જોઈએ પ્રમેય 3। જો એ અને બી સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક હોય, એ અને બી બંનેની કક્ષા સમાન છે અને બંને કેવા છે? ચોરસ શ્રેણિક। બરાબર? તો એ અને બીનો ગુણાકાર હું કોઈ પણ ક્રમમાં એ અને બીના ગુણાકારનો નિશ્ચાયક એ બંને શ્રેણિકના અલગ અલગ નિશ્ચાયકના ગુણાકાર બરાબર થાય। એટલે એ બીનો નિશ્ચાયક એ અને બીના નિશ્ચાયકના ગુણાકાર જેટલો થાય। ક્લિયર? હવે નેક્સ્ટ થિયરી પ્રમેય 4। એ ઇનવર્સ શક્ય હોય તો અને તો જ એ સામાન્ય શ્રેણિક છે। એ ઇનવર્સ શક્ય હોય તો અને તો જ એ સામાન્ય શ્રેણિક છે। તો અને તો જનો અર્થ શું થાય? ડબલ ઇમ્પ્લાઇઝ। બરાબર? હવે આપણે એ ડબલ ઇમ્પ્લાઇઝ વાળો એક મુદ્દો તમને યાદ કરાવી દઈએ। માનો કે એક્સ ડબલ ઇમ્પ્લાઇઝ વાય છે તો વાય ડબલ ઇમ્પ્લાઇઝ એક્સ કહેવાય। આ બંને પરિણામ કેવા છે? સરખા। એ ઇનવર્સ શક્ય હોય તો ને તો જ એ સામાન્ય છે। એનો અર્થ એવો પણ થાય, જો એ સામાન્ય હોય તો ને તો જ એ ઇનવર્સ શક્ય છે। બંને સમાન અર્થ છે। હવે એ સામાન્ય છે એનો અર્થ શું થાય? શ્રેણિક, કોઈ પણ શ્રેણિક સામાન્ય ક્યારે કહેવાય? તમને આગળ જોયું આપણે, જ્યારે શ્રેણિકનો નિશ્ચાયક નોટ ઇક્વલ 0 હોય તો એ સામાન્ય કહેવાય। બરાબર? તો અહીંયા અર્થ એવો થાય છે એ સામાન્ય હોય એનો અર્થ શ્રેણિક એનો નિશ્ચાયક નોટ ઇક્વલ 0 હોય તો ને તો જ
એટલે કે ડબલ ઇમ્પ્લાઇઝ એ ઇન્વર્સ શક્ય છે, એટલે કે એ ઇન્વર્સ મળે. એટલે કોઈ એ ઇન્વર્સ એટલે ક્ષણિક એનો વ્યસ્ત ક્ષણિક. તો કોઈ પણ ક્ષણિકનો વ્યસ્ત ક્ષણિક શોધવા માટેની આ બેઝિક શરત છે. તે ક્ષણિકને સંગત એના નિશ્ચાયકનું મૂલ્ય 0 થવું જોઈએ. ખ્યાલ આવી ગયો? એટલે કોઈ પણ ક્ષણિક સામાન્ય હોવું એનો અર્થ થાય એનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે છે. વ્યસ્ત અસ્તિત્વ ધરાવે છે, બરાબર. એ માટેની આ શરત થઈ ગઈ છે. કેમ એવું છે? તો જો અહીંયા એનું કારણ છે, સમજીએ. કારણ કોઈ પણ ક્ષણિકનો ઇન્વર્સ એટલે કે એનો વ્યસ્ત ક્ષણિક શોધવો હોય તેનું સૂત્ર છે 1/mod A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A. મોડ એ એટલે કે ક્ષણિક એનો નિશ્ચાયક. એટલે કોઈ પણ ક્ષણિકનો વ્યસ્ત ક્ષણિક શોધવા માટે આ બંનેનો મારે ગુણાકાર કરવો પડે. આ અદિશ છે, બરાબર, અને આ ક્ષણિક છે. એટલે જે ક્ષણિક એ હોય એનો મારે એડજોઇન્ટ શોધવાનો, અને તે એડજોઇન્ટને 1/A નિશ્ચાયક વડે ગુણું તો આ જે પરિણામ આવશે એ જે તે ક્ષણિકનો મને વ્યસ્ત ક્ષણિક એટલે કે ઇન્વર્સ આપણને આપે છે. એટલે ઇન્વર્સ શોધવા માટે મારે ક્ષણિક એના નિશ્ચાયક વડે ભાગાકાર કરવાનો થાય છે. તો જે પરિણામ છેદમાં આવે તે 0 હોવું જોઈએ નહીં. માટે જ આ વસ્તુ ઇન્વર્સ શોધવાની બેઝિક શરત બને છે. ક્લિયર? એટલે એ જો 0 ન હોય તો જ ઇન્વર્સ મળે. ખ્યાલ આવી ગયો? ક્લિયર? એટલે જ્યારે પણ ક્ષણિકનો ઇન્વર્સ શોધવાનો એટલે સૌથી પહેલાં શું શોધવાનું? તે ક્ષણિકનો નિશ્ચાયક. અને જો નિશ્ચાયક નોટ ઇક્વલ 0 મળશે તો જ ઇન્વર્સ આપણે શોધીશું, બરાબર. અને જો નિશ્ચાયક 0 ના મળે તો આપણે કહી દેવાનું ઇન્વર્સ શક્ય નથી. 4.5માં આગળ વધીએ આપણે. અહીંયા 5 થી 11 બધા પ્રશ્નો માટે એક કોમન સૂચના છે. દરેક ક્ષણિકનું આપણે વ્યસ્તનું અસ્તિત્વ હોય તો શોધવાના છે. 5 થી 11. ક્લિયર? એમાં આપણે સૌથી પહેલાં 5મો દાખલો જોઈએ છે. 2 કક્ષાવાળો જે ક્ષણિક છે એનો વ્યસ્ત આપણે શોધીએ. ચાલો, તો 5મો પ્રશ્ન જોઈએ. ક્ષણિકને આપણે નામ એ આપી દીધું છે. ધારો કે આ ક્ષણિક એ છે, એનો વ્યસ્ત મેળવવો છે. અને હમણાં આપણે જે થિયરી જોઈ એ પ્રમાણે સૌ પહેલાં આપણે શું શોધીશું? તેનો નિશ્ચાયક. અને નિશ્ચાયકનું મૂલ્ય 0 મળે તો વ્યસ્ત મળશે નહીં. નિશ્ચાયક કેવો થવો જોઈએ? નોટ ઇક્વલ 0 થવો જોઈએ. તો નિશ્ચાયક સુધી પહેલાં આ ક્ષણિકનો નિશ્ચાયક આપણે લખ્યો છે અહીંયા 3 દુ 6 અને આ -8. 6 ઓછા -8 6 + 8 થઈ જશે. કેટલા આવ્યા? 14. જવાબ કેટલો આવ્યો નથી મહત્વ નથી, આપણે તો ખાલી એટલું જ જોવાનું 0 આવ્યો કે નહીં. તો આ જવાબ પરિણામ 0 નથી. માટે એ ઇન્વર્સ શક્ય છે. એ ઇન્વર્સ શોધવાનું સૂત્ર શું છે? તો કોઈ પણ ક્ષણિકનો વ્યસ્ત ક્ષણિક એટલે 1/, એનો નિશ્ચાયક ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. આ પરિણામ તો આપણે શોધાઈ ગયું. હવે ફક્ત ક્ષણિકનો શું શોધવાનું છે આપણે? એડજોઇન્ટ એટલે કે સઅવયવ ક્ષણિક. અને સઅવયવ ક્ષણિક શોધવા આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. શું કરવાનું? દરેક ઘટકના સ્થાને એના પહેલાં સઅવયવ મૂકવાના, પછી એનો પરિવર્ત લેવાનો, બરાબર ને. પણ 2 કક્ષાવાળા ક્ષણિક માટે તો આપણે એક શોર્ટકટ શીખેલું જ છે કે 2 કક્ષાવાળો ક્ષણિક હોય તેના અગ્રવિકર્ણના જે ઘટકો છે એના સ્થાન બદલીશું. એટલે 2 3 છે થઈ જશે 3 2. અને પ્રતિવિકર્ણના જે ઘટકો છે એના ચિહ્નો બદલીશું. એટલે પ્રમાણે આપણે ડાયરેક્ટ એડજોઇન્ટ મળી જાય છે. અહીંયા ક્ષણિક એનો એડજોઇન્ટ શું થઈ ગયો? 2 3 છે એની જગ્યાએ 3 2 થઈ ગયું. 4 - 2 છે એની જગ્યાએ -4 + 2. એટલે એડજોઇન્ટ પણ આવી ગયો. ફક્ત આ સૂત્રમાં કિંમત મૂકવાની રહી. હવે આપણે ઇન્વર્સનું સૂત્ર મૂકીએ. એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/mod A ઇન્ટુ એડજોઇન્ટ A 1/14. આ એડજોઇન્ટ એ આપણે અહીંથી જોઈ લખી નાખ્યો છે. આપણો આન્સર થઈ ગયો. હવે તમે આ 1/14 અંદર ગુણી નાખો તો પણ ચાલે, અને બહાર રાખશો તો પણ ચાલશે. એટલે આપણો આ ફાઇનલ આન્સર થઈ ગયો. ક્લિયર? એટલે દાખલા નંબર 5 છે આખો. આ રીતે આપણે કોઈપણ ક્ષણિકનો ઇન્વર્સ શોધી શકીએ. 2 કક્ષાવાળો દાખલો આપણે ગણ્યો તે જ પ્રમાણે પ્રશ્ન 6 છે એ પણ 2 કક્ષાવાળો છે. બહુ ઇઝી વસ્તુ છે, તે એ તમે જાતે કરશો, બરાબર. હવે આપણે દાખલા નંબર 7 જોઈએ. 3 કક્ષાવાળા ક્ષણિકનો આપણે વ્યસ્ત ક્ષણિક શોધવાનો પ્રયત્ન કરીએ. ચલો, દાખલા નંબર 7. એ નિશ્ચાયકને મેં C નામ આપી દીધું છે. ધારો કે આ નિશ્ચાયક C છે. હવે આનો ઇન્વર્સ પોસિબલ છે કે નહીં એ માટે સૌથી પહેલાં આપણે શું શોધીશું? આ Cનો નિશ્ચાયક શોધીશું. ચાલો, અહીંયા Cનો નિશ્ચાયક બનાવ્યો છે. C1 થી એટલે કે પહેલા સ્તંભથી અહીંયા વિસ્તરણ કર્યું છે. કેમ કે 2 0 આપણી પાસે ઓલરેડી છે જ. એટલે 1ની સાથે આવશે 2 × 5 = 10 અને 0 × 4 0. અને બાકીના બંને ઘટક તો 0 થઈ ગયા. તો 1 × 10 10. એટલે આન્સર છે નોટ ઇક્વલ 0. 0 નથી. માટે Cનો વ્યસ્ત ક્ષણિક એટલે કે એનો ઇન્વર્સ શક્ય છે, બરાબર. તો હવે શું શોધીશું? ઇન્વર્સ શક્ય છે, પોસિબલ થઈ ગયું. તો ઇન્વર્સ શોધવા માટે
હવે શોધીશું આ શ્રેણિક છે સીનો સહ અવયવ શ્રેણિક અને એનો એડજોઇન્ટ શોધીશું. સહ અવયવ શ્રેણિક શોધવા બધાના સહ અવયવ શોધીશું. હવે પહેલો ઘટક છે, પહેલું સ્થાન A11, એનો સહ અવયવ શોધીએ. -1/i + j એટલે 1+1. પહેલી હાર પહેલો સ્તંભ ન જોઈએ તો 2 × 5 = 10 ઓછા 0 એટલે આ 10 ઓછા 4 જે થઈ જાય 6. -1ની 2 ઘાત જે બેગી ઘાત છે એટલે પ્લસ થઈ જશે. 10 ઓછા 4 અહીંયા આવશે 6. સોરી 10 બરાબર જ છે કારણ કે 0 × 4 0 થવાના છે. અહીંયા 2 × 5 = 10 ઓછા 0 એટલે 10 જ આવે, બરાબર છે. ક્લિયર. પછી બીજો ઘટક છે 2, એનો સહ અવયવ આપણે શોધીએ. એટલે પહેલી હાર બીજો સ્તંભ -1/i + j 1+2. પહેલી હાર બીજો સ્તંભ એટલે 0 × 0, 0.5 × 0 0.4 સાથે 0 થયો. તે બંને ગુણાકાર 0 થઈ ગયા, તેની બાદબાકી પણ 0 થઈ ગઈ. અને ત્રીજો ઘટક છે પહેલી હાર ત્રીજો સ્તંભ A13 -1/i + j. પહેલી હાર ત્રીજો સ્તંભ દબાવી દઈએ એટલે આ બેનો ગુણાકાર 0, 0 સાથે 2નો ગુણાકાર 0, એનો તફાવત થઈ ગયો 0, બરાબર. તો પહેલી હારના સહ અવયવ આપણને મળી ગયા 10, 0 અને 0. આ પ્રમાણે બાકીની હારના સહ અવયવ આપણે અહીંયા શોધેલા છે. બાકીની આ બીજી હારના સહ અવયવ અને આ ત્રીજી હારના સહ અવયવ આવી ગયા. ક્લિયર. હવે ત્રણેય હારના સહ અવયવને જે તે ઘટકના સ્થાને આપણે મૂકી દઈશું. તો જો પહેલી હારના સહ અવયવ કયા મળ્યા? 10, 0, 0, જે અહીંયા મૂકી દીધું 10, 0, 0. પછી બીજી હાર -10, 5, 0, તે -10, 5, 0 મુકાઈ ગયું. ત્રીજી હાર 2 - 4, 2 અહીંયા મૂકી દીધી અને એનું શું લઈશું આપણે? પરિવર્ત લઈશું, બરાબર. એટલે કે પહેલી હાર પહેલો સ્તંભ બની ગયો, બીજી હાર એને બીજો સ્તંભ બનાવ્યો અને ત્રીજી હારને ત્રીજો સ્તંભ બનાવી ગયો. આ શું આવી ગયો? એડજોઇન્ટ. એટલે હવે આપણી પાસે સીનો નિશ્ચાયક રેડી છે જે નોટ ઇક્વલ 0 હતો. કેટલો આન્સર આવ્યો હતો? 10 આવ્યો હતો ને. સીનો નિશ્ચાયક આપણે કેટલો થયો હતો? 10, જે નોટ ઇક્વલ 0 હતો. અને એડજોઇન્ટ પણ આવી ગયો. હવે ફક્ત આ બેનો ગુણાકાર કરીશું, આના વ્યસ્તનો ગુણાકાર આની સાથે, એટલે આપણને એડજોઇન્ટ મળશે, એટલે સોરી વ્યસ્ત મળશે. એટલે વ્યસ્ત સીનો ઇનવર્સ 1/mod c × એડજોઇન્ટ ઓફ સી. સીનો નિશ્ચાયક હતો 10, એડજોઇન્ટ સી આપણે શોધેલો છે. એટલે આ 10 ને 1/10 જો બધા છેદ ઉડતા હોય, ભાગ ચાલતો હોય તો ગુણી દેવાય, અથવા ન ઉડતા હોય ભાગ અને 12 રાખો તો પણ ચાલે. એટલે ફાઇનલ આન્સર થઈ ગયો 1/10 અને એનો એડજોઇન્ટ. એટલે ફાઇનલ સીનો વ્યસ્ત શ્રેણિક આપણને અહીંયા મળી ગયો. ક્લિયર. તો બધામાં સેમ પ્રોસેસ કરવાની છે, નિશ્ચાયક શોધો અને એડજોઇન્ટ શોધો, બરાબર છે, જે આપણે આગળ ઘણી વખત કર્યું છે. તો 8મો, 9મો, 10મો અને 11મો આટલા બધા પ્રશ્નો તમારે 100 પ્રયત્ન કરવાના છે. ન આવડે એ તમારે મને મેસેજ કરીને કે ફોન કરીને કહી દેવાના, તો હું તમને ફરી સોલ્વ કરાવી દઈશ, બરાબર. તેમ છતાં પણ 8મો એકવાર ગણેલો છે, હું તમને ખાલી ઓવરઓલ બતાવી દઉં છું. જો 8માની રકમ છે, બરાબર. 8માને ડી નામ આપેલું છે. પ્રોસેસ ખાસ ધ્યાન રાખવાની, જે પણ ABCD જે નામ આપવું તે નામ આપ્યું. પછી એનો મેં નિશ્ચાયક શોધ્યો, નિશ્ચાયક મળ્યો -3, નોટ ઇક્વલ 0, એટલે ઇન્વર્સ શક્ય છે. ત્યારબાદ એડજોઇન્ટ શોધવા પહેલી હાર, પછી આ બીજી હાર અને ત્રીજી હાર, ત્રણેયના સહ અવયવ શોધ્યા. પછી ત્રણેય હારના સહ અવયવ અહીંયા મૂકી દીધા. ટ્રાન્સપોઝ બાકી છે એટલે ટી લખ્યો, અને ટી એપ્લાય કરવાથી પહેલી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ બની ગયો. ત્યારબાદ ઇન્વર્સનું સૂત્ર મૂકી દીધું 1/nischayk d × એડજોઇન્ટ. જે પણ આપણને આંકડા મળ્યા છે તે અહીંયા એપ્લાય કરી દેવાના. આ આપણો ફાઇનલ આન્સર થઈ જાય. ક્લિયર. તો આ પ્રમાણે દાખલા તમારે ગણવાના છે. ચલો હવે એક અમુક ચોક્કસ પરિસ્થિતિ બતાવું છું, ધ્યાન આપજો. શું છે? માનો કે એક 3 કક્ષાવાળો મારી પાસે શ્રેણિક છે જેના અગ્ર વિકર્ણના ઘટકો ABC આની સિવાયના તમામ 0 છે. હવે ધ્યાન આપજો, મેં શું કીધું છે? આ 3 ને 3 6 જે સ્થાન છે કમ્પલસરી 0. આ 3 ABC વિશે મેં કોઈ શરત મૂકી નથી. ABCમાંથી પોસિબલ છે 1 કે 2 0 હોઈ શકે, 3 0 નહીં. જો આ 3 ઘટકો પણ 0 થઈ જાય તો આખો નિશ્ચાયક શું થઈ જશે? બધા જ ઘટકો 0 0 થઈ જશે, બરાબર. અચ્છા, આ મારો એક શ્રેણિક છે, નિશ્ચાયક નહીં, આ એક શ્રેણિક A છે.
એટલે એવો ક્ષણિક એ જેના અગ્રવિકર્ણ ઘટક સિવાયના બાકીના 6 ઘટક કમ્પલસરી 0, અને આ જે 3 છે એ 3 પૈકી કોઈ એક અથવા 2 0 હોઈ શકે, બરાબર. 3 3 0 હોય તો બધું કોઈ પણ પરિસ્થિતિ તમે શોધો બધા 0 0 જવાબ આવવાના છે, બરાબર. પણ 3 પૈકી ઓછામાં ઓછો એક નોટ ઇક્વલ 0 હોય તો આવા ક્ષણિકનો તમારે એડજોઇન્ટ જો શોધવાનો થાય તો ડાયરેક્ટ એડજોઇન્ટ હું તમને લખી બતાવું છું. પહેલું સ્થાન એ છે એની જગ્યાએ આવશે BC, બાકીના 2 ઘટકનો ગુણાકાર. બીજું સ્થાન બી છે એના સ્થાને, બરાબર, એનું તમે સવયવ લખશો એટલે આ બીજો સમ દબાઈ દેશો તો એ અને સીનો ગુણાકાર AC આવશે. અને ત્રીજું સ્થાન જ્યારે C છે એનો સવયવ તમે લખતા હશો તો એ બી જ આવશે અહીંયા, બરાબર. હવે આ BC 0 0 0 હશે એનો તમે પહેલી હારને પહેલા સ્તંભમાં ફેરવશો તો પણ અહીંયા જ આવશે, તમે આને ફેરવશો તો પણ અહીંયા આવશે, અને ત્રીજો સ્થાનને હારને પણ સ્તંભમાં ફેરવશો તો આ 3 સ્થાન એના જ જગ્યાએ આવશે. એટલે આવા ક્ષણિકનો તમે એડજોઇન્ટ શોધો તો ડાયરેક્ટ તમે જવાબ આ લખી શકો છો, બરાબર. આ તમને મેં ડાયરેક્ટ આન્સર શોર્ટ મેથડમાં બતાવ્યો. તમે એકવાર આખો પ્રશ્ન જે પ્રમાણે આપણે એડજોઇન્ટ શોધીએ આખી મેથડથી તમે ગણીને ટ્રાય કરીને કમ્પેર કરજો, આ જ જવાબ આવશે. ખ્યાલ આવી ગયો. અહીંયા ABC પૈકી ઓછામાં ઓછો એક ઘટક શૂન્યેતર છે એની વાત કરી, બરાબર છે. જો ABC ત્રણેય શૂન્ય હોય તો પણ ઉપરોક્ત પરિણામ સત્ય જ છે, એટલે કે સાચું જ છે. તો પછી શરત કેમ મૂકી? તો અહીંયા કોમન સેન્સ છે કે જો ABC 0 એટલે બધા ઘટક 0 થઈ ગયા. હવે નવે ઘટક 0 હોય તો એનો તમે સવયવ શોધો, ગમે તે શોધો, બધા 0 જ આવવાના છે. પછી હારને સ્તંભમાં ફેરવો, ગમે તે કરો, એ 0 0 જ આવે, બરાબર છે. પણ આપણે અત્યારે ધ્યાનમાં રાખવા માટે એ માટે કે 0 0 તો હોય એવા પરિણામ તો આવશે જ નહીં, એટલે એટલીસ્ટ એક ઘટક તો નોટ ઇક્વલ 0 આપણને આપેલો જ હોય. એટલે ઓછામાં ઓછો એક શૂન્યતર હોય, બરાબર. આ 3 3 0 ના હોય તો પણ ચાલે, 3માંથી કોઈ પણ 2 0 હોય તો પણ ચાલે, 3 3 0 હશે તો પણ ચાલશે, બરાબર. એટલે આવા ક્ષણિકનો તમે ડાયરેક્ટ એડજોઇન્ટ લખો તો આ પ્રમાણે. હવે માનો કે આવા જ ક્ષણિક તમારે ઇન્વર્સ શોધવો છે, આવા જ ક્ષણિક તમારે ઇન્વર્સ શોધવો છે તો અહીંયા ઇન્વર્સ શોધવા માટે પહેલાં નિશ્ચાયક શોધવો પડે, બરાબર. તો નિશ્ચાયક અહીંયા આ ક્ષણિકનો નિશ્ચાયક શોધું તો આ ક્ષણિકના નિશ્ચાયકનું મૂલ્ય શું આવે? ABC. હવે વ્યસ્ત ક્ષણિક મને ક્યારે મળે? જ્યારે નિશ્ચાયક 0 થવો જોઈએ નહીં. હવે જો ABC 3માંથી કોઈ પણ એક 0 હોય તો આ ગુણાકાર 0 થઈ જાય, બરાબર. એટલે આ પરિણામ 0 થવું જોઈએ નહીં, બરાબર છે. તો વ્યસ્ત શોધવા માટે અહીંયા શરત બદલાઈ જશે. એડજોઇન્ટ શોધવા માટે તો અહીંયા ABCમાંથી કોઈ પણ 0 હોય તો વાંધો નથી, પણ જો ક્ષણિક તમારે વ્યસ્ત શોધવો હોય તો ABC ત્રણેય કેવા હોવા જોઈએ? શૂન્યેતર હોવા જોઈએ. 3 3 કેવા હોવા જોઈએ? શૂન્યેતર. જો ABC શૂન્યેતર હોય, બરાબર, તેવા ક્ષણિકનો મારે વ્યસ્ત શોધો છે તો વ્યસ્તનું હું તમને સ્ટેપ બતાવું. આપણે સ્ટેપમાં શું લખીએ? ઇન્વર્સ બરાબર ક્ષણિકનો નિશ્ચાયક અને એડજોઇન્ટ એ લખીએ. ક્ષણિકનો નિશ્ચાયક મારી પાસે રેડી છે. શું આવ્યો છે? ABC, અને એનો એડજોઇન્ટ પણ આપણી પાસે અહીંયા રેડી છે. આ રહ્યો શું છે અહીંયા? BC 0 AC 0 0 અને AB. હવે તમે જો આ ABC ને અંદર ગુણી નાખો તો અહીંયા 1/A આવી જાય, અહીંયા 1/B આવી જાય, અને અહીંયા 1/C આવી જાય. બાકીના 6 સ્થાન જે 0 છે તો 0 જ રહેવાના. ક્લિયર? એટલે અમે તમને ગણતરી કરીને બતાવી, બરાબર. પણ હવે તમારે ધ્યાનમાં રાખવાની બાબત આ છે કે માનો કે મારી પાસે કોઈ ક્ષણિક આ પ્રમાણે 3 કક્ષાવાળો છે જેના અગ્રવિકર્ણ ઘટક સિવાયના બાકીના 6 ઘટકો કમ્પલસરી 0, અને આ 3 3 કેવા છે? શૂન્યેતર છે. ABC 3 3 કેવા છે? શૂન્યેતર છે. તો આનો વ્યસ્ત ડાયરેક્ટ હું શું લખી શકું? એના સ્થાને 1/A, એટલે કે A⁻⁻1, B⁻⁻1, C⁻⁻1. તો આવા ક્ષણિકનો વ્યસ્ત ડાયરેક્ટ મને આ મળી જાય. એટલે A⁻⁻1, B⁻⁻1, C⁻⁻1 લખું તો પણ ચાલે, અથવા 1/A, 1/B, 1/C લખું તો પણ ચાલે, બરાબર છે. ત્યાં તમને અહીંયા મેં મેથડ બતાવી કે કઈ રીતના જવાબ 0 થાય છે, બરાબર છે. બાકી તમારે ડાયરેક્ટ ધ્યાનમાં રાખવાનું છે કે આવા ક્ષણિકનો મારે એડજોઇન્ટ લખવો હોય તો એ જગ્યાએ BC, B જગ્યાએ AC અને C જગ્યાએ AB આવી જાય. અને આ જ ક્ષણિકનો મારે જો વ્યસ્ત લખવો હોય તો અહીંયા જે પણ અંક છે એનો વ્યસ્ત અહીંયા લખી નાખવાનો. 1/A,
અહીંયા 1/b અને 1/c થઈ જાય. આખી પ્રોસેસ ક્યાંય કરવાની જરૂર છે નહીં, બરાબર. જો MCQ હોય તોની વાત છે. દાખલો 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં કીધું હોય રીત સાથે હોય તો તમારે ગણવું પડે, બરાબર. તમે ડાયરેક્ટ જવાબ આ રીતે યાદ રાખી શકો છો. પણ જ્યારે વ્યસ્ત ક્ષણિક શોધતા હોય ત્યારે આ બાબત ધ્યાનમાં રાખવાની છે કે 3 કેવા હોવો જોઈએ? શૂન્યોત્તર. અને એડજોઇન્ટ માટે 3 શૂન્યોત્તર થવું જરૂરી નથી. ક્લિયર? તો આના આધારે એક દાખલો છે આપણે સ્વાધ્યાય 4માં, કે અહીંયા 18મો પ્રશ્ન છે સ્વાધ્યાય 4નો. સ્વાધ્યાય 4નો 18મો પ્રશ્ન છે. XYZ શૂન્યોત્તર વાસ્તવિક સંખ્યાઓ છે, એટલે 3 કેવું છે? શૂન્યોત્તર છે. એને સંગત એનો એક શ્રેણિક આપણને આપે છે, તો આનો વ્યસ્ત આપણે શોધવાનો છે. તો વ્યસ્ત આપણે સમજાય એ પ્રમાણે x જગ્યાએ 1/x, y જગ્યાએ 1/y અને z જગ્યાએ 1/z આવે. તો એવું પરિણામ ક્યાં છે? અહીંયા છે જ. એવું તમને અહીંયા પણ દેખાય છે, પણ અહીંયા આગળ XYZ ગુણકમાં આપે છે એટલે ચાલે નહીં. ક્લિયર? આપણો આન્સર શું થઈ ગયો? આ થઈ જાય છે. હવે તમે વિચારો આ ન થાય? ન થાય, કારણ કે આના અંદર ગુણશો ને તમે તો x છોડીને અહીંયા 1/yz આવશે. આપણે 1/yz નહીં 1/x લાવવાનો છે. સાચો વિકલ્પ કયો થઈ જાય છે? એ. ક્લિયર? વધુ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે.